હવે આપ સાંભળશો નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે દીપક જગતાપ. ભારતના 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સાગબારા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. ઉપરાંત સાગબારા ખાતે આવેલી નવરચના માધ્યમિક શાળાના પટાંગણમાં જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. વિવિધ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય માહિતી આપવા ટેબ્લો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એ ઉપરાંત વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગીઓનું પ્રભારી મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો ભાવ જગાવતી કૃતિઓ રજૂ કરી અનોખું આકર્ષણ જમાવ્યું હતું. આ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ટીમને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતા. અંતમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. એવી જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે પણ એસઓયુના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. શ્રી અગ્રવાલે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપ્યા બાદ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ પણ ભાગ લીધો હતો અને પર્વમાં જોડાયા હતા. નર્મદાના પોઈચા ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1000 ફૂટની ફૂલમાળા અર્પિત કરવામાં આવી અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરાયો. HIV એઇડ્સ પીડિતો માટે કામ કરનાર વિશ્વ સિતારા અને બ્રાન્ડ એમ્બેસેડર એવા રાજપીપળાના રાજવી યુવરાજ માનવેન્દ્રસિંહે મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાનનું નિરીક્ષણ કર્યું હતું. આગામી લોકસભા ચૂંટણીમાં નર્મદા જિલ્લાના નાગરિકો દ્વારા મહત્તમ મતદાન થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લામાં મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાન ભ્રમણ કરી રહી છે. ત્યારે રાજપીપળાના રાજવી યુવરાજે પણ આ પ્રસંગે નગરપાલિકા સહિત જિલ્લાના નાગરિકોને લોકશાહીના પર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર નર્મદા દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત યોજાનાર મતદાન માટે ઉપયોગમાં લેવાનાર ઈવીએમ અને વીવીપેટની મતદારોમાં જાગૃતિ વધે તે માટે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે. વડોદરાના હરણી તળાવમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોતની દુર્ઘટનાને લઈને પ્રવાસન સ્થળો પર ચાલતી બોટિંગ સુવિધાઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે નર્મદા કાંઠે નાવ ચલાવતા નાવિકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બોટિંગ કરતા સંચાલકો સજાગ થઈ ગયા છે. જોકે જ્યાં લાખો પ્રવાસીઓ આવે છે એવા એસઓયુના તળાવમાં પહેલેથી જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવે છે અને આજ દિન સુધી એક પણ દુર્ઘટના ઘટી નથી. આ દુર્ઘટના પછી નર્મદા જિલ્લાના કલેક્ટરે બોટ સંચાલકો સાથે મહત્વની બેઠક યોજી હતી. ચાલતી દરેક બોટમાં સુરક્ષા કીટની ઉપલબ્ધતા, નાવની વજન ક્ષમતા અને લાયસન્સ અંગે પણ તંત્ર સજાગ બન્યું છે. નર્મદા કલેક્ટર કચેરીના સભાગૃહ ખાતે આયોજિત 14મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયાએ જણાવ્યું હતું કે જિલ્લાના મહિલા, યુવાનો, વૃદ્ધો સહિતના મતદારોની નોંધણી આપણી લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવશે. આ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ચૂંટણીલક્ષી તથા મતદાર યાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મઠ અધિકારીઓ કર્મચારીઓ સરાહનીય છે. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર વર્ષે 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ કચેરી નર્મદા દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જિલ્લા પંચાયત ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમાચાર પત્ર આપ નર્મદા જિલ્લાનો સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દીપક જગતાપ. નમસ્કાર.